રાશિનું પડ્યું છે જોવા જાવું છે તો આગળ કોઈ આવે છે કે નહીં? હવે પેલા 2 જણા ગોમ વાળાને કીધું છે છોકરાને ક્યાં મિલે તો આખી ક્ષેત્રમ છે મારા પપ્પોની એટલે આપણે ક્ષેત્રમ થઈને હેડ્યા છે એવું છે એમ? અને એને હંગાત લેતા છે સારું સારું હેડો બરોબર ને બરાબર જ એમ તાણે આપણે તમે હંગાત લેવા પડે ગેટે આડો છે બોલો હા નીકળી જાવ રા બરોબર ગેટ આગાડ્યા ગાવડો બાવડો પછી રોમભારી બોલ છે આપણો ઓવે જોડા ઓહો બકુબા ચીબા હેડ્યા વિષ્ણુભા ભણા બકુબા ચીબા આ હેડ્યા સકડો રાખ્યું છે જોવા જાવું છે તો મેળા બોનું કરવું છે તારે એવું એમ ઓય તો છોકરાને ક્યાં એમને નહીં કીધું તમને ના તો પણ અમે ક્ષેત્રમાં હતા એટલે કીધું નહીં ખબર નહીં કોઈ કીધું છે ઘેર આવ્યો છે જોડો તાર આપણે બોન કરવા જોડો તા જોડો અમે ઘેર જ જાતા હતા બધા એવું એમ તું કો બીજું શાંતિ છે ને શાંતિ રેડી હા બકુબા હા બોલો તાર ભૈયાને કેમ ના કીધું એટલે ઈ મારા વાળા બે દારૂ રહ્યા છે અને દારૂ બગાડ એ વાત આશી અમે ના કીધું દારૂ પીર કેમ કે દારૂ પીને પીને બગાડે ના કરતી બોનું બગાડે ના શું ભણાકો શાંતિ ઓવે માં તો શાંતિ પણ આ માર માહા થોડું વધારે પીતો ને એટલે એવો બકવા કરી પીવી તો વગી પીવી છે હવે બીજાના રવાડે સડ્યા છે ઈરા પેલા નથી પેલા કેશે ઓવે ઈરા એના ભેગા 24 કલાક ફર ફર કરે છે ઓય કેશે જ ખરાબ કરે છે તારે એ બધો ખરાબ જ કેશે કરે છે નેટ છોડ્યો તો દારૂ ને વળી એની સડાયા દારૂ પીતે ઓય કેશે જ ખરાબ કરે છે હવે એની સુધારવા ચમચમ બે જણા આખા ગામમાં દારૂ પીને રખડતા હોય છે ચાર જતા હા તમે ગામના આગેવાન છો તમે કોક કરો હવે કોક એનો નાઈક કાઢો અમારા ભાઈ થાય છે હવે શું કહીને કેવું મારા એને ઉભા ફોન કરો કેટલા રહ્યા પેલા તો જે આયા નહીં આપણે રોડ પકવા ગયા પ્રકાશ કેટલા રે આપણે તો રોડા રોડા નાકે આવી ગયા છે આવી જા તમે એમ રોડે ઉભા તો હા હા બરો 2 મિનિટ આવી ગયા આવી જાય આવી જાય હો આવી ગયા ઓહો તો રોડા આવી ગયા કોણ ઓહો બકુબા પેલું સકડું પડ્યું રહ્યું જ નહીં હવે આર્યું જો આપણે ચાંદના આઈને ઉભા છે ફોન પર ફોન કરે છે એવું એમ આપ ચાના આયા છે પણ ફોન કરતા પણ આપણે તો હવે આવતા આવતા વાર થાય થોડી એટલે રસ્તો કેવું છે કોઈ સકડું સકડું સારું દેખાય જ છે છેટેથી તો બોલો બોલો આ સકડું તો ગુડલક બજાજ નું છે સકડું સારું નહીં સકડું તો સારું દેખાય જ છે દેખાય જ છે સારું પણ જોવા તને ખબર પડે હા આપણે જોઈ લેતા જોવા તા આયા શું કરવા અરે આયા આ બકુબા 4 ની 5 ની 10 15 થાય છે નંબર સારો છે બકુબા નંબર છે જેમ બસ ભાવ કરો હડો ચના કીસી શું છે બધું તમે પેલા જોઈ લો પછી હું ભાવ કરું હડો સકડો તો આમ તો ખાલી ખાલી જો તમે શું કરવા લાયા હોય પાછળ જો બારો એમ નહીં ખુલે આમ તો સારું છે લોડિંગ બધું સિમેન્ટ નું ખેંચવો તો ખેંચાય ખાતર સિમેન્ટ બધું આવી જાય એવું છે સારું છે હવે તો પાછું ફૂટેલું ના હોય ના ના પાછળ જો એવાને કે પૈસા આલવાના છે વાત આશી જોવું પડશે કેવતા છું સકડું તો સારું છે સીએનજી છે ને સીએનજી છે હા તો સારું હો અડધું સીએનજી ને અડધું પેટ્રોલ એ સારું આમ તો હા તો પૂરા ભર્યા પરાસીન હોય ને તો કાચ તો બે બાજુ હલાય લે આ તો તો બે બાજુ હલે એક બાજુ ચો હલ્યો થોડી અરે મારો પુત્ર તો સારું છે મોય સારું છે બધું સારું સારું દેખાય છે આ તો ગાડી જેવું લાગે છે મોકો પડી જ ના ને જોજો મન દેવા દે તો મને તો એવું લાગે તેમણે ગાડી બેઠા હતા હવે આ જબર છે મારું બેટું આની તકલીફ જ નહીં આવડો મોટો તો છે ગવર્નર સકડી શું કરે છે આમ પકડીને હલાઈ જવાનું ઓલા ટાયર પોસી લે આ બકુબા આડો સોદો કરો આપણે કેટલા કીસી ટાયર કેમ પોસી તો એક તો એક્સ્ટ્રા છે વચ્ચે દેખાય તમને પેરવીલ છે પેરવીલ પેરવીલ કે પેરવીલ હીર્યું છે અને આપણે કદી તે આયર સકડું જોઈ લે પહેલી વાર જોયું છે એવું એ તો પેરવીલ કે હીર્યું છે દાદા ભાઈ સકડું તો કમ કિંમત બોલો હડો કિંમત 1,70,000 કરો છો કિંમત તો વધારે છે સકડો જોતો તો તમે 1,70,000 માં તો બે હુવાડી ભેહો આવે હા હા બે હોવાળી બેસ્યો આવી તો દૂધ આલે દૂધ આલે અને આમાં તો કાયમ વહેલા ઉઠા અને પેટ્રોલ પંપે જવું પડે પોસો ચાલ છે બીજું શું જાણે બોલ કોઈ ને અમારા બે ભાઈઓ કી ઈ કિંમત રાખો પછી બોલ છેલ્લી કિંમત કહો તો ખબર પડે તમે કિંમત કહી દેજો અડજો તમારે જે લેવાનો હોય ફાઇનલ તો મને ભાઈને ફોન કરો મારા બાપાનો છોકરો છે હા તમે તાર ફોન કરી લે હા ફોન કરીને બોલાવી દો એટલે એ મનની વાત મનમાં ના રહી જાય બરાબર કોને મન લઈ આલો કરો અરે આ ભણ્યું છો સડી ગયું ઉપર લા પડે તું આગાડે એ તારો માહો દારૂ દે છે અમારી પથારી ગોળ કરશે તું ઉતર ઉતાર દે ને તો પડે આગાડે બીજું કોઈ નહીં ઉતર તારો માહોલ ખરાબ છે તું એ ખરાબ થાય ખોટું અમાર ખરાબ એ કરે લાયા નહીં ઉપાડી વડી ગોઠની સારું અને હમણાં હારે નહીં લાયા તો તમારા લોસા થવાના જ થી મને તો એવું લાગે છે અમાર કાકો આવે છે હા ભાઈ આવી છે હોય હા ઓય આવી ગાડી હા તો બોલાવો હા આ સકડો લઈને જાવ આયા ઈ રહી હા હા અમાર કાકો છે શું કહેવા કેટલામ કરી કિંમત કિંમત તો મને એને કીધી હતી 1,70,000 તો એના પછી મેં એવાને એમ કીધું 1,70,000 કરી હજી કોઈ તોડ્યા નહીં તમને ફોન કર્યો તમે બોલો હા ઈવાન તમે કેટલા કીધા એને અમે કોઈ કીધા નહીં તમારે કહેવાનું છે તમારે બોલવા જે કોઈ તમારે કહેવાનું છે તમે કો તમારે કેટલામ રાખો વાજો બકુબા વાત કોઈ
તારું દોઢ હજી પોહાય દોઢ જે પોહે દોઢ ઉપરનું છે જ નહીં તો કેટલા કો 1 કો આપણે એકની ચાળે કોણ પછી એટલે એક દોઢમાં રાખવું જ છે પછી બોનું કરો બરાબર કે અમે તો એકની ચાળી આલો બોલો એક ને ચાલે બરા મારા કાકાને પૂછતા કાકા આપણે 1.5 લાખ મોય નહીં આલુ 1.5 લાખ તો લેવા જ છે છેલ્લી 1.5 લાખ કિંમત કરવી જ છે 1.5 લાખ તો લેવા જ છે નવું મોડલ 2022 આપણે 1.5 લાખ તો લેવા જ છે આપણે બીજું તમે પૂછતા હવે તમારી જોઈને અમારી જોઈ આપણે 1.5 લાખમાં બરોબર સોદો પટી ગયો આજે બરોબર બરાબર છે આપણા મોઢે ઈ જતા સારું તન જો બોનું આલ જોડો તન બકુ બાડો આપણે પટી જાય 1.5 લાખમાં આપણે સોદા ફાઇનલ કરો કરો કંકુના 1.5 લાખ રૂપિયા રાખ્યું બરોબર બરોબર રાજી રાજી કાલે આઈને લઈ જાઓ હા કાલે કાલે એને લઈ જા બરાબર સારોડો અલે બકુબા ભણ્યો જોઈજો અલે હેડકી હેડ તારા માહો તો દારૂડિયો છે અમને તો હેરાન કરાય તો બીજું કોઈ નહીં ખોટી અમારી અમન કે ખબકોલ છી કે ભાઈ કીધું નથી ને અમાર ભણ્યા ગોઠો લઈને રવાડા લઈને ગયા છે કેવું ના પડે તાર માહા આડાન તન તો લાયો છે પણ તાર માહો છે નો મોને બકુબા મારા નાકુ આવી છે મારો રોજ આવે છે ખેતરમાં હું જઉં એવું મારો છે? તને આવજો સકડો લાવજો વેલા આ તો ઘરોની ચાબી તો પીને આવું ના ના હવે બસ હવે ચા તો આવ્યો પેલા આવ્યો હારું, જોડો. પેલું બતાવશે એટલે આવ્યો સકડો હા તો કાલ આવશે એટલે તમે આવજો હા હા બતાવ આવ્યો હા તો અમે હા રંબા આવજો તા આ ભણ્યા તને હાસીને જાજો હા હા આપણો તો આરી જગ્યા તમ બરોબર છે ને જગ્યા વાળી દાડો ઉગીને આપણે તો આવવાનું હોય છે પણ આપણે તો સારું છે ગોમના કોઈ પાળે ના જગ્યા પર તો ઈ વાત સાચી ભાવ તમારે કહેવાય પણ એક ભૂલ છે હો આપણે પેલો ભૂંડા આવે ને તો આપણે કમ્પ્લેન લઈને જતા રહી ભેગા ભેગા તમને બીજી કોઈ ખબર છે આપણે બધા જોઈ દે ચાલે પણ પેલો તમારે ઘેર રહ્યો ને હું એને ચકરી કૂદ છું ને તમારું નામ છે ને ભાઈ ભણો ભણો એ તો આખા ગોમની ચકરી છે એનું નામ મેં ચકરી પાડેલું છે નાનપણમાં મેં એને ચકરી કહેતો ને હાલે ચકરી જ કહું છું હું શું કહું હા કહો તમારા છોકરાને ચો મેળ પડ્યો કે ના પડ્યો તેથી મેળ પડાય યાર તમે કેમ? શું વાત કરું કેમ? દાડો ઉગે ને આપણે હારો ધંધો છે એ તો યાર હવે હગ આયેલો એ તૂટી જાય તારે અને આપણા ગામમાં તને ખબર છે બધી ને બધી ઉભેટો અને મન તો ગમે ગણેશ થી કિસલો દારૂડિયો અને આપણો ધંધો શું છે 24 કલાક પીવાનો અને તમે એકલા હારા નામ કો પ્રખ્યાત કમાણા છો પણ હું એકલો નહીં કમાણો મને ખબર છે મારો ભાઈ ગુલબો તો મને ખબર હશે મારે તમે ભણ્યા એવું છે ને તાર એવું છે તો મારે તાર મારે જે કાલે હગે કરવા જા હા. પોગો મરવાનો જો એમાં છે ને આપણું ગામ તો બહુ ડેન્જર છે આડોશી પાડોશી ને ગામ બધા કરતી હારા પણ આપણા ગામના તો માણસો છે ને કોઈ માણસો નહીં બધા ઢોર છે ખરેખર તમને કહું હું શું કહું હા. અમે આપડે હગે થાવ છોકરાના ભણ્યા થોય કોઈ ને આજે તમે બેની ખેંચી લેજો રી આ તો થોડું તાર કોઈ આયા છે તો થોડું મિલશે ચાલુ પડા થોડી ઈ તો આવી જ પડે છે આ તો એટલું જ આપણે કે એક દાડાનું છે એક વાત કહું હમ ભીખુભા જેવું નહીં વસ્તુ બનાવતા હું ગમે ભીખુભા પણ વસ્તુ બનાવતા ભીખુભા આ વસ્તુ કોઈ મજા નહીં આવે એમ સરપંચ થોડી ભૂલ કરી બંધ તો કરવા દેવાની હમ. એ હું શું કરશું ભીખુભા આપણે ઓઠે કમ્પ્લેન કરશે કે અમને ખાલી દરરોજની 15-20 બાટલીઓ કાઢી આવવાની હા? હા ક્યાં આપણે ભીખુભાનું ઓઠે પણ જો આપણું પેલું ગામમાં મોટું નામ થઈ ગયું ખબર ને તમને આપણા સરપંચ ને આપણા ગામમાં આપણે બેન તો સરપંચ કરતી આપણે નામ મોટું છે હા ડબલ પૈસા લાવ ભીખુભાન ભીખુભાઈ ને તો સેટિંગ થાય જ નહીં આપણે લેવાનું તમને કહું કારણ કે એ આગળ તમાર વાળી ચાલુ મત કરજો તમને કહું ગુલાબ છંગ હજી તમે એક લીધી છે ને તમાર વાળી ચાલુ મત કરજો સારું કહું છું હું તમને આ કેટલી રે મન માતાના બોલ બોલ કરે હવે તો ગુલબે ચાલુ કરી ભાઈ એના વાળી ગુલબે ચાલુ કરી હજી તો એક પીધી છે ને ચાલુ કરી દીધી છે હજી તો આગળ શું થાય છે તમે જુઓ ખાલી ગુલાબ છંગ અરે એક ની આવ્યો ઓય તો તમારે મચ્છર ઘણા છે ગુલાબ જંગ કેવું પડે પણ હો પણ કેશુભા હમ પણ હોય તો ઇલાકો તમે જો અમારો પેલા એમ નહીં આપણે ભીખુભાઈ ને લેવા હતા ને વસ્તુ હારી તારે તો આમ એટલી મજા આવતી ને કોઈ મચ્છર બચ્છર કોઈ નહીં લ્યા એ તો પણ ભેડી હતી ને એના પર બેહો ને એસલ બેઠા બેઠા ગ્લાસમાં ભરી ભરી ના લઈને બે જણા પીવો
અને હોય તો આ તો બધું બાવળે ને બાવળે તમારી જેમ મજા નહીં આવતી આમ ગણવા તો. પિતા ને તો એ મુકવાસ રોટલો મળી રહ્યો તો આટલો કટકો. અને હોય તો ગાજરા ખતાર કે ગાજરા સીની શું ખવાય આ રે ગંજેટો ઉપર તો ગંજેટો ગંચેટ હું આલુ પર માર પૈન આલુ. આ જે મુકવા તો અલાવ હતા ગુલબે ચાલુ કરી દો એના વાળી તરત દો ગુલબે ચાલુ કરી દીધી હજી તો હું તો હજી એક પીધી છે ને બે ઠોચી જો પણ એના વાળી ચાલુ કરી દીધી છે. હવે આગળ શું થાય છે આ પીવો પીવો બીજી હું લાવું છું. લાવક છે તારો તો વાંધો છે જ કે મૂકવા સારો હતો આ ઢોળાઈ જો મૂકવા ઢોળો ખબર નહીં પડતી મૂકવા તમે પિતા જ ને હું પી જો બે. જો આપણે બે રોજ આટું કરીને પીવો છો ને આજ તમે મારા આટું નહીં પીવો ઉભા રહો હું તો પીવું. આખા ગોમ સાક્ષી ના ભરે પણ હું માર ભાઈને સાક્ષી ભરું. તું છે ને તું મારો પૈ નહીં મારા કાળદાનો કટકો છે અને તને બધા ગમે ગોમમાં ગુલબો બુલબો કરતા પણ તારું નામ છે ને અસલી પાડ્યું તું ને તાર કાકે તાર હું હતો મને ખબર છે તાર નામ ગુલાબી પાડ્યું તું ગુલાબી અને તું પેલો ગલગોટા જેવો હતો ગલગોટા જેવો તાર ગુલાબ નામ પડી છે પીપીન મી બગાડ્યું સડી ગોમમાં આબરૂ કાઢી હોય ને તો આ એક ગણવા દો ને તો એક અડ્ડાવાળા ની આપણી આબરૂ ઉતારી છે અને બીજા ને નકા આપણી ગોમમાં ઇજ્જત છે ને એટલે તો કોઈની ઇજ્જત જ નહીં તમને કહું હું શું કહું? હા કહો તો હાલે ગોમમાં તો સરપંચ કરશે આપણું પદ ઘણું અધેર છે. પણ અમે આપણું તો હોય જ કે યાર આપણે તો ગણવા તો ને ગણવા તો સરપંચ નું આપણે આગળ કોઈ ના આવી સરપંચ ની શું કે આપણે અને લો કોક વાત હોય ને કોક વાત તમને કહું તો સરપંચ અને પેલા રેન એક આગેવન ઈ તો મારે પદ લેવા આવી જાય ને કોઈક હારા અવસર બવસર હોય ને તો તો પેલશે આપણા ઘેર આપણને કે તમે હમારે જો તમે અમારે જો લ્યો અમારે તો શું આ બી ચોક રોજ બગાડવા વાળા જ છો. ની ટસકા છોડ્યા અમને તરત કેવા આવતા છે યાર. તો દાડો વગર તાર અમે તા કોઈ ગુલાબસિંહ તમારે ભેડા હોય તો બીજે તો હોતા ને તો અમે જો કોઈ ટસકા છોડવા ગયા હતા ગોમો આપણે તો હું જાઉં હું આપણે બે ને તો વસ્તી ઓમો એન્ટ્રી આલે નહીં પેલી નહીં આલે. સાઈડ ની વાત છોડો કાલ હોદના મુ ગામમાં તને નીકળ્યો તો ને તો મને 25 જણા પૂછ્યા હતા તમે છો ને કે ગામમાં બગાડો તો અમે ચાર દિવસ અમે બગાડતા જ હોય બગાડ્યું કોઈના ઘેર અમે આપણે બગાડ નહીં હું શું કહું તમે ભરો મેં બીજી ચાર લેતા આવું તો લાભી જ પડશે હગા આમ તમે મારા પૈયે તો ને હગા જેટલે છે એટલું લઈ આવો હળો બગડ્યું માર તો બગાડ છે તો આગળ લાભાઈ જો આજ તો બધો ખર્ચો ગુલાબ શેઠ નો છે વાંધો નહીં આપણે તો ખાલી બેઠા બેઠા ટેકાવાની હમણાં ઘેર જઈને વાત થશે બધી ડોશી આજ તો રજા ના તો હમણાં ડોશી ની વાત લાઈ 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 મેં દે લાઈ ચા તમે આમ ગમે પાછું ગુલાબ છે આપણે બેન ગમે એટલો રાગ હોય રાગ રાગ પણ હાગો છે તો ને, લાખ રૂપિયા મારે હાગો તો મારા ભાઈ જેવા આપણે બે જિંદગી બે ભાઈ અડધામ છે અડધું ખાશે હાલ તરત જ વાત ના છી તમે મન પીન તરત હું તમને ના આલ્યું આપણે આ મુકવાસ ને લાયો અડધો તમને ના લ્યો કોઈ ટોળાનું તો કારણ કે પૈના હાથમાં ટોળાયેલું ભય પડ્યું હોય ને તો ખાઈ જવું પડે તો હું શું કહું રાખો આપણે બે અરે આપણા ખેતરમાં જેમ પીએ હો તો નહીં ચાલે ચાર નહીં ચાર ચાર એટલે બે બે લો એક કામ કરો હમ. એ બે તમારા ગુજામ ભરજો ની પેલા તો ગુજા હારા બનાયા છે બીજી તો વાત જવા દે તમે પેલા વાળા પેલા આપણે નહીં વિષ્ણુસિંહ નહીં વિષ્ણુસિંહ ઓવે એની બનાયા છે એ આમ તો ગણવા દો ને તો ગામમાં એને કોઈ ગણતું જ નહીં પણ આ તો કેવું છે ખબર છે વાય વાય સરપંચ ભેળા હેડ્યા દે છે એને આમ તો સરપંચ એ પટી ગયા છે ગામમાં તમને કહું કોઈક વસ્તુ સારું સિવાય તો તરત નોમાઈ જાય તરત નમાઈ જાય આપણું અને આપણે ગામમાં પ્રખ્યાત છે તો અમે તમને કહું બે બે પર જો એક તમે આ ત્રણ તમે રાખો ને એક હું મારા ગુજામ મેલું તમે આગળ જઈને બનાવી દો એક કામ કરશે આજ તો ઘેર તો છો અમે ધોરણ ખોણ નહીં તે ચોક થી પેલું લઈ દા શું પેલી હોકળ કી હોકળ હીરી મને તો હવે ડબલ ફોકડો જ દેખો છેડો થડો તો ચાલુ કરી દીધી એન મારી ચાલુ કરી તરત લ્યો હારી હારી હીરી તાર હીરી. લેતા ખાઓ તમે હા આ છે ને હા આજ તો હોકળ છે આપણે તો ગળો લઈ જવાનું છે કારણ કે ડૂબો ગળો ખાઈ તો આ એ મેલું. કી હે? આ છે ને હોકળ છે આ તો તો આ તો શું લો હું આ શું કરવી છે હેડો તને આપણે આગળ કોક લે હમણાં બીજું કોક
ચાલુ કરી છે હાલથી જો હોય ને તો ભાઈ તમારે પૂરું આગેવાનનું કે શું તમે તો મને બહુ હાસવામ ગણવા દો તમે તો ગમે મારો ભાઈ છે ભાઈ. આ શું છે, આપણા જેવો જ જો ભૂલી ગયો છે તમને કહું જિંદગી માર બાપે આવો ને વરણ હું ચો વાળું તારી ચવા લાગી અલ્યા તારી ભણા પૈણા તો પેલા તમે પૈણા લાગ્યા તો ના હોય તારી હવે તને આપણે બાય ઓથન દાન નહીં ના ઓથન ઓય એટલે રસ્તો ભૂલી ગયો હું તો આ જો તમે સમજો આ એક મિનિટ કેમ પણ ભલે પીધું છે પણ એક વાત છે મસ્ત બરાબર જો અલ્યા તમાર પોણ્યો છે મોય ના હોય તારે જો આપણો મન માતા ના હું વાત કરું તમને ભલે પીધું ને મન નહીં સાહેબ તમે ભલે ગમે એટલું મન પાઈ પણ તોય હું તમને વાત કરું તમારો પોણિયો હતો અને પેલા નહીં આયા ચો કોઠું ફૂટીને આવી તમારા વગર તમારો પોણિયો હતો ને પાહુ એમ હોય માર ભાઈ હતો તમારો ભાઈ હતો તમારો પોણિયો હતો અને બીજો ભાઈ હતો કોક અરે કોક પ્લાન બનાવતા લાગી છે તો મન લાગે કે મારો પ્લાન જો ફૂટી જી ફૂટી ભલે જી શું ફૂટી એ હો ફૂટી હું શું કહું છું ઈ વાતો નહીં આવે આપણે આ દારૂડિયા કોણ કહે અમે હું શું કહું તમને આ શું પ્લાન કૂટી છે હાલ બરાબર પડી હું શું કહું છું આને શું પ્લાન કરે તમારે પોણિયો હારે છે ને ચેક કરું હેડ ભાઈ ચાલુ કરી હેડ થઈ ગયું તરત ચાલુ લ્યો હું હજી ગુલાબ શેક કરે તું ની રાખી લે તરત ગુલબો કે તને કહું ના પયા છે હા એમ કેવાનું ભયો કોત મને થોડું સારું લાગશે પાહુ ઓવે બરોબર અરે મેં આઈ જો મોટી કેમ તો બે નહીં મોટી થતો મોટી તમારે બે ની હે અમારી સિંગલ આ થોડો પેલા ચીડી પીછો કરવો છે પીછો સસમા ચોક વીસી મારો 4 રૂપિયા લે તો ચોક સાસમાં કોઈ ના આવે ગુલબા તું તો હજી સુધર્યો જ ના લ્યો પણ હું ચાલુ કર્યો મારા વાળી ગુલબો ડાયરેક્ટ કે તને હું ઈલા જો લાવું ગુલાબ શાક હા ભયા બર આ ગળો લેવી છે કારણ કે ડોસી ઘેર રાજ કરશે તમને કહું કારણ કે ઘેર છે ને ડૂબું પૂછું ડાયરેક્ટ બાત કરો માર સસમા સાસમાં તેલ પીવા હતા હતા હું તમને શું કહું છું પેલો વેલો જે ખાઈ વેલો એ તોડો વેલો નાય એ તો ગળો પાકતા મારે તા પીવું છે નાય કીધું પણ તોય મન મજામાં વેલો જ નહીં એટલે વેલા જેવો તું છે અમે હવે તું કશું તમને જરા ગેરંટી દીધું આરી કોઈ દેખાવા નહીં દેતું મુકવાસ થઈ ગયો મૂકવા મન તો કોઈ દેખાતું જ નહીં બે દેખાય છે એટલે ગુલબા તું એટલે ઘેર આવી તારું કોમ નહીં કોઈ પેલા આપણે કેસ પૂરો કરવાનો છે પેલું પાણી વાળો આમી નાહેડી દીધું હાલ તરત હવે તો આમાં લઈ જરા લડો બરે ઓય નહીં આવતું તું એટલે હું એન્ટ્રી પાડું તું ચારનું એન્ટ્રી પાડે છે રડું ગુલબા મન જાય છે હા કે ગુલબો મન એમ બોલાવ તો હા ગુલાબભાઈ હું શું કહું છું હું ચશ્મા પહેરું તમે એન્ટ્રી આલો બોય એન્ટ્રી મેજિક નું કીબોર્ડ ભરો કીબોર્ડ ભરો જો છે ને હવે ઓર્ગન બર્ગન તૈયાર કરી અને મ્યુઝિક મારો નવ કાળી કરીને મ્યુઝિક મારો હોય ભારો બેમ લે હા ઓર્ગન મારી જો આમ ગમે છે પણ દગો કરી જાય પણ હું બધું કહું આગળ હમણાં કારણ કે છે ને પીવાનું ચાલુ કર્યું એકલા જ અમે રહી જાય મ્યુઝિક મારો મ્યુઝિક આવી અવાજ સર કરીને બગાડો ચું તારી આવું તો જે મેં પ્રોગ્રામ ચેન્જ પ્રોગ્રામ મળશે વાપરી લઈએ ડાયરેક્ટ આવું બેઝિક વગાડે છે એટલે આવું તો હોય હાવ વગાવ સારું વગે અરે માતાની જગન પેલા રાજસ્થાનમાં ઊંટ રેખતા હોય એમ કરા દે કે હું એટલે આવું તો મેં મ્યુઝિકમાં નહીં વાપરી માતાની જગન ભાઈ આ તો પેલા બેચર ભાઈ નહીં ભરતા કીબોર્ડ ટન ટુન ટીન ટું ઈયું હે વિકીભાઈ સ્ટુડિયો ની વાહ વિકીભાઈ સ્ટુડિયો વાળા વાતો ની તમે તારે 9 કાળી કરજો ફેર 8 કાળી હતી ને પેલા 9 કાળી કીધી હતી ને તમને મેં 11 કાળી કરો અરે શું ગાય છે કોઈ ખબર જ નહીં પડતી આવું છે પિક્ચર માં મ્યુઝિક માં વાપર્યું જ નહીં મન માતાને હું મસ્ત ગાઉં છું આ તારો અવાજ યાર એક નંબર છે માતા છોકરે તું આપણે બે ભાઈ નહીં તું મારો ભાઈ નહીં તું તો હવે શું કહું તને
અલ્યા ઉભા પર. તમારો ભણ્યો આ રે તો હારું પ્લાન લઈને આયા તા ઈયાથી ઓય તાકો ઓય હા આ તો ભણ્યો. એમ ને કે તો કલ્યો આમ હારું કોમે નહીં કરતા ઓય કેવા દુચાથી કે સચવના માં ભણ્યો યાર હું પાણી શરૂ કરું ને હું પાણી વાટકું હું ધોઉં ને આ જોકન કોમે તમારે તો ડોસી ને તમે ધો તાર બીજું કોણ ધોવા આવે તાન તો હું સેવા કાંઈ મજે ભણ્યા ઓયા ઓયા એ ભરા શું છે માર માહો હે એવું છે જા શું કી જાતે જો તમાર ભાઈ તમને ઓળખતા નહીં ના ઓકે આ તો તોચું બોચું જોકન ઠઠારો કઈ કોટી આ ઓ તમારી કોટી મને તો લાગે ચોક પાળે માજીને લાઈ પેલી શેરવાણી છે વાત કો બન્યા ભવાની શેરમાની મોસી બીજી વાત દવાઈ દે હા. હમણે તો ગોળોમાંથી આ બધાય થઈને તો દન થઈ શું કરીને આવતા હતા પણ તમે પેલા આગે જો આવું કરીને આયા બે જણા પી કેમ આયા હો આ પોઈન્ટ તું બીજું મેકાઈ જાય પોઈન્ટ બીજું પોઈન્ટ પાણી પીધો કે દારૂ પીધો હે એવો જો પીધું જે પીધું હોય. પપ્પા તું ચોન જો તો મને કે અમે સકડાનું બાનું હાલવા ગયા હતા કોણ કેના સકડાનું તમાર મોટા ભાઈ ના એ સકડો લાવો હે ઓયા ઓયા મોટા ભાઈ ઓયા તમે મને ના ઓળખતા હું તમને ઓળખું છું એ મન જડાઈ ઓલાય પણ નાહલા મન તો આલ. એટલે શાંતિ રાખ ને, મોટી મેટર થઈ ગઈ છે પૂછ્યા વગર જતા રહ્યા થી વન ભાઈ માં ભોણિયો ચકરી છે તાર તું તો જેલી છે તો અમે ચકરી નોમે છે ને શું શકો આ શું કઈ ના તમે કેમ છો આગેવાન મજામાં? ભૈયા તમે છકલ્યાન ચમ એકલા એકલા બોણું હાલતા અમાર રાશુ નમક બેહાજા નામ હોય અમે બોનું કરવા જતા પણ તમે બોનું આલો એવા રહ્યા છો બે જણા આ ભણ્યા ચૂકી રહ્યા હતા ભાઈ, મોટી ભોણિયો મેટર અમે તાર પાયા બોલાવા હતા તો આપણને. પાયા હતા પેલા આપણે જેલનું નહીં જેલનું? હા એ અમે બે જણા એમ શેતારો તમે, બેઠા શેતારે હતા અને તમે નેકળા અલ્યા હતા, ગુલબા, ત્રણ ભાઈ જણા કી બંધ થાકી તું એ શું કે તચવાનું બોલ બોલ કરે થી શું શકો મેટર તમાર બે ભાઈ ને હા આયો મને હાલ બોલ્યો તો થોડું ચકડું ચિયો આયો અલા તમારે શું છે કેજે રે આ નવરા દારૂ બેકા છે એક તો પી પીને આવો છો અને ગોઠના ગોમાળાનું વખડા તમે બેઠો એમ નહીં. શું છે મન બોલ્યો સાલો માર ભાઈબંધ ને ચમ બોલ્યો ગુલાબ જામુન તમે શાંતિ રાખો, શાંતિ રાખો. હું એ હું ઓમે વડીલ જોડે વાત કરું. વડીલ આપણો મારી વાત શું શકો શાંતિ રાખો બધાય. જેવા મેકો અમાર હે. મજાક 2 મિનિટ ખાલી. ગુલાબ જામ એ ભુવાયો તમે બે શબ્દ બોલ્યા કે બે શબ્દ ખાલી તો હું ખામી લે. હા પણ એ આપણો ભાઈ છે કે ભરભાર નથી પણ ઈ ભાઈ ના થાય લ્યા, છોકરું થઈને ભાઈ જેવી જ ના થાય મારો. ભાઈ છે ભાઈ ના રે ઈ છોકરું મંજાનું બોલે. કીધેલા છે ને તમે આ માર ખાયેલા ધોકો લાવજે તો ભણ્યા ભાઈ, આપણા ભાઈ એના વાળી ભણ્યા તો મફત. ધોકો લાવજે લે આપણા વાળી મફત નહીં કરો આપણો કોમ છે હડો ભાઈ તને શું કહી દીધું એ? બધું ચાલશે, હવે દારૂ જે બારૂ જે ના કહેવાનું કે પીને આવ્યા હતા. તમે છકડા બોણ કઈ ના અમે હવે તમે નહીં દારૂ લાવવાના. ઉતારો અમે લાવવા જ નહીં તમે દેવાના. દારૂ બેહાય છે ઉતારો અમને. ને તમે ન્યાય વાટલી તમારી વાત હડો હાલ કોઈ શેતારે છે કેમ મેકો છે એક તો હડો હડો આપણો કોમ છે દારૂ હાય. બેડો. હોજના મહિનાની વાત તું એ જ. ઓય હે જ આપણું કરવું હોય હે. ઈ તો ખેલ કરે ને ખેલ. તારો ભાઈ બધા ખેલ કરે છે પણ તું હવે મારે તો તારા ભાઈને કોઈ કહેવાય ના યાર. મુતાવળ નહીં ખેતું ભયા. મારો ઓળખ તું મારો ભાઈ થી મારો ઓળખ ખેંચી તો બીજા કેનો ઓળખ ખેંચી? પેલા મુતા પર લઈને તું બચન ખોયું તું ઈ તો ગુલાબ છે હા. લેવડો છે હમણાં. પણ એ તો ઓમ આપણે તો ઘર ઓમ હે કેમ શેતમાંથી નીકળી જાય પાછળ. ચાલુ કરી તરત એના વાળે ચાલુ કરી કરું હોય છે લ્યા, તું શું કામ નડે છે હોય છે કે? ભાઈ તો આપણે આ સોપો વાંચું વાંચવું પડશે. તાન બોલી બોલીને તો મારો ઘોડો હુકાઈ ગયો છે ને એક તો પેલા લેવા જેવા આગળ ગામની નાનો છોકરાએ મન બોલવા માંડ્યો છે. એ તો મન માતા ના આપણે હું સરપંચ છું ને એટલે કોઈ બોલતો નહીં છોકરા મન માતા ને બે મેરું બે હજ તારું હારું થાય તારું, તું ના શીખજો. હું તો હાલ શીખેલું છે ને એટલું તો ખાલી હું પગ ડગે ના મારો મેરું ડગે પણ પગ ના ડગે. શું વાત કરું તને? મેવું ચિયો મેવું મેરું ઈ ગમે મેરું ડગે ની પગ ના ડગે. આ શું આવ્યું કલા ચશ્મા વાલી હવે આ પતરા નાખવાનું બંધ કરો આપણે ચમ તાર હવે શું આ મારા નાના ભાઈએ બગાડ્યું છે મુહૂર્તમાં દારૂ પીને પેલા કેશવ વાડી બખડા કરીને મેલ્યા છે ઈ તો સાચી વાત. હવે શું કરું ભણ્યા કે હવે હું ફોન કરીને ના પાડું તાર તમે લાવો હવે ના શું કરા દારૂ મુહૂર્તમાં જ બગાડ્યું છે લા તો કાઠ કરી કો હવે હું ફોન કરીને ના પાડું પૈસા આપણું બોનસ સોચ્યું આપણે હવે પછી એને સુધરીને તાર લાવશે સારું કોક જાતન ગમે છે ના હેડો, ફોન ધંધા તો કરીને આગળ હેડો. મોર કરીને હલો લાવવા હા હવે સકડું રવાડે તો બંધ રાખ્યું છે હમણાં હો ચમ હા હા બરાબર હા બોનું હવે સો તમારા કાંઈ રાખજો અમે હવે મહિના પછી 2 મહિના પછી અમારે ચાતન ગમે છે લાવશે જો તમારે સકડું હશે એટલે કડા તો લાવશે ને કે પટી ગયું એ સારું હા વધો ને એ હા વેચી માતું તમે તારો એ હા ભલે આપણે હવે શું કરશે તો હળો હવે
હેડો તાર હવે આપણે હેડો હો ભણા આવજો જય માતાજી, દ્વારકાધીશ ટીમ થી બધાને જય માતાજી. અને જો અમારા વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને એક ખાસ વાત, કારણ કે આ વિડીયો છે ને મનોરંજન પૂરતો જ બનાવ્યો છે, કારણ કે કોઈ દારૂ પીતો હોય તો એને પીવા દેવોય નહીં કે પીવોય નહીં. અમારી ટીમમાં તો કોઈ પીતુંય નહીં કે પીશે નહીં. દારૂ વસ્તુ છે ને બહુ ખરાબ વસ્તુ છે, તે કોઈને દારૂ પીવોય નહીં કે કશું કરવું નહીં, કારણ કે એ બહુ ખરાબ વસ્તુ છે. તો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. જય માતાજી.